વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે પૂર્ણાંક સંખ્યાની અંદર સ્વાધ્યાય 1.3 ઉપર જવાનું છે। આગળ 1.1 અને 1.2 નું આપણે એક નાનકડી હોમવર્કની અંદર એક્ઝામ રૂપે મેં તમને લેસનમાં આપેલું, એના મેં તમને જવાબ સાથે આગળનો વિડિયો તમને મેં આપેલો હતો કે એમાં તમે ક્યાં ભૂલ કરી હોય એ ભૂલ તમે સુધારી શકો। એટલા માટે મેં તમને જે કંઈ હોમવર્ક આપ્યું હતું એ હોમવર્કનું તમને પછીના વિડીયોમાં એનો જવાબ સહિત મેં તમને અહીંયા બોર્ડમાં ગણતરી શીખવાડી હતી। તમે તમારું જે લખેલું છે એ ચકાસી જુઓ, એમાં ખબર પડે કે આપણી ક્યાં ભૂલ થાય। મિત્રો, અમે અહીંથી કંઈ પણ લેસન આપીએ તો એ લેસનના જવાબ બીજા એપિસોડમાં અમે આપતા હોય છે કે જેથી કરીને તમે તમારી ભૂલ તમે જાતે ચકાસી શકો। આજે આપણે ગુણાકારના વિશે સંબંધ શીખવાનો છે। મેં તમને શરૂઆતમાં નિયમ શીખવાડ્યા હતા, એની અંદર પાછું એક વખત નજર કરીએ। આજે આપણે ગુણાકારનો નિયમ શીખવાનો છે। તો અહીંયા વત્તા ગુણ્યા વત્તા હોય તો શું જવાબ મળે? તો કે વત્તા આવે। પછી તો કે ઓછા ગુણ્યા વત્તા કેટલા હોય તો ઓછા આવે। વત્તા ગુણ્યા ઓછા આપ્યા તો ઓછા આવે। ઓછા ગુણ્યા ઓછા એટલે પ્લસ, એટલે કે માઈનસ ગુણ્યા માઈનસ એટલે કે માઈનસ ઇન્ટુ માઈનસ ઇક્વલ ટુ પ્લસ। પ્લસ ઇન્ટુ માઈનસ બરાબર તો કે ઇક્વલ ટુ માઈનસ। માઈનસ ઇન્ટુ પ્લસ ઇક્વલ ટુ માઈનસ, અને પ્લસ ઇન્ટુ પ્લસ એટલે કે વત્તા ગુણ્યા વત્તા એટલે શું થાય? વત્તા। આજે આપણે અહીંયા ગુણાકારનો સંબંધ છે। ગુણાકારની અંદર હવે ખાસ જોવાનું છે કે સાહેબ એક ગુણાકારમાં જુઓ, અહીંયા આપણે આ નિયમને ધ્યાનમાં લઈને આપણે દાખલો ગણતરી કરવાની છે કે જો બે રકમમાં વત્તા આપ્યા છે અને વચ્ચે ગુણાકાર હોય તો આપણું પરિણામ વત્તામાં આવે। પણ જો પહેલી રકમ માઈનસમાં હોય અને બીજી રકમ પ્લસમાં આપી હોય તો જવાબ કેવો આવે? માઈનસ આવે। પહેલી રકમ વત્તામાં છે, વચ્ચે ગુણાકાર અને બીજી રકમ ઓછા હોય અને આ બેનો ગુણાકાર કરીએ તો જવાબની અંદર ઓછા મૂકવાના છે। એટલે અહીંયા જુઓ મિત્રો, અહીંયા વત્તા નિશાન ન હોય પરંતુ અહીં કંઈ ન હોય તો આપણે સમજવાનું વત્તા। તો જુઓ આ વત્તા, પછી શું છે? ગુણ્યા, તો કે ગુણ્યા, પછી શું છે? તો કે ઓછા 1, ઓછા નિશાની। એટલે મિત્રો આપણે અહીંયા વત્તા ગુણ્યા ઓછા એટલે કેવા છે? ઓછા। એટલે આપણો ગુણાકાર કરીએ 3 ની 1 વડે ગુણીએ તો કેવા થાય? 3। પણ વત્તા અહીંયા કંઈ નથી તો તમારે અહીંયા વત્તા સમજવાનું। ત્યાં નથી વત્તા નિશાની, છતાં આપણે સમજવાનું કે 3 ને આપણે વત્તા સમજવાના છે। એટલે કે વત્તા ગુણ્યા ઓછા તો શું મળે? ઓછા 3। એટલે કે 3 ને ઓછા 1 વડે ગુણીએ તો જવાબ શું આવ્યો? ઓછા 1। એટલે આ જે 3 આપણે 4 નિયમો છે ને એને બરાબર ધ્યાન રાખી અને આપણે 1.3 સ્વાધ્યાય શીખવાનું છે। બીજો દાખલો છે તો કે બીજા દાખલાની અંદર ઓછા 1 ગુણ્યા 225 બરાબર જોવાનું છે। મિત્ર, અહીંયા ધ્યાન રાખો કે ઓછા ગુણ્યા વત્તા, અહીંયા ઓછા છે, અહીં ગુણાકાર, અહીં કંઈ નથી તો તમારે સમજવાનું વત્તા। જો અહીંયા ઓછા ગુણ્યા વત્તા તો આપણે જવાબ કેવો આવશે? ઓછા એટલે ઓછા નિશાની, 225 એટલું 225। અહીંયા આપણે જવાબ -225 મૂકી દેવાનો, બરાબર છે। તો અહીંયા આપણે આ રીતે દાખલાને આ નિયમને ફોલો કરતો જવાનો, આ નિયમને મગજમાં રાખવાનો છે અને આપણે દાખલા ગણતા જવાના છે। ત્રીજો દાખલો છે તો કે -21 ગુણ્યા -30। જો મિત્ર અહીંયા ખાસ ધ્યાન રાખો, ઓછા ગુણ્યા ઓછા, ઓછા ગુણ્યા ઓછા તો જવાબ કેવો આવે? વત્તા। વત્તા નિશાની મૂકવાની નથી હોતી, બરાબર? વત્તાની નિશાની મૂકવાની નથી, તમે કંઈ ન મૂકો એટલે એનો મતલબ એ થાય કે રકમ વત્તા છે। એટલે આપણે જુઓ, આનો આપણે ગુણાકાર કરીએ તો 1 ની તેરીને 63 થાય અને આ બિંદુ સડી ગયું એટલે 630 અને ઓછા
ગુણ્યા ઓછા એટલે વત્તા, વત્તા એટલે નિશાની વત્તા મૂકવાની જરૂર નથી. તો આ રીતે આપણે આ નિયમને જોતા જોતા તમે પણ આ નિયમને એક સાઈડ લખી અને એમાં જોતા જોતા જોતું રહેવાનું અને પછી નિયમ તમને વારે વાર ઉપયોગ કરવાથી તમને યાદ રહી જશે. એટલે ખાસ આવી રીતે આ દાખલા ગણતા હોય ત્યારે સાઈડમાં નોટની અંદર પણ આ ચાર તમે નિયમ બાજુમાં લખી નાખવાના કે જેથી કરીને આપણે નિશાનીમાં ભૂલ પડે નહીં. એટલે આગળ જઈએ તો હવે આપણે ડી ઉપર ચોથો દાખલો એટલે ડી છે. આમાં એબીસીડી નામ આપ્યા છે 316 ગુણ્યા ઓછા 1. અહીંયા જુઓ આપણે ખાસ આ નિયમને જોવાનું છે. નિયમની અંદર ખાસ ઓછા ગુણ્યા ઓછા, જો ઓછા ગુણ્યા ઓછા એટલે અહીંયા શું થાય વત્તા એટલે 316 ગુણ્યા 1 એટલે 316 થાય. બસ આ જો બરાબર છે. આ સાથેની અંદર માત્ર આ યાદ રાખવાનું છે ખાસ. બરાબર. હવે આગળ ડી પછી આપણે ઈ ઉપર જવાનું છે અને ઈ ની અંદર તો કે ઓછા 15 ગુણ્યા 0 ગુણ્યા ઓછા 18. મિત્ર અને તમે ગણતરી કરવી હોય તો પણ શું છે અને ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ જવાબ આનો 0 મળે. શું કામ? તો કે કોઈ પણ રકમની અંદર ગુણાકારમાં 0 આવે, જો એકનો માત્ર 0 ક્યાંક એક ને મીંડું હોય 10 હોય ને તમે એવું ન સમજવાનું કે સાહેબ આ તો મીંડું છે ને, ના આને 10 કહેવાય, મીંડું ન કહેવાય. કોઈ પણ રકમની અંદર ગુણાકારમાં 0 આપે, તમારી પાસે લાખો રૂપિયા હોય, દાખલા તરીકે 1 લાખ રૂપિયા તમારી પાસે છે અને મેં તમને કીધું 1 લાખ લખો, પછી 1 ગુણ્યા 0 કરો. હવે તમે આનો ગુણાકાર કરશો તો તમારી પાસે 0 રૂપિયા થઈ જાય. કોઈ પણ રકમને 0 વડે ગુણીએ તો પરિણામ 0 એટલે કે 0 જ મળે. એટલે જો આને ગણતરી કરવી હોય તો તમને હું ગણતરી પણ કરી બતાવું. તો અહીંયા તો કે આ રકમ એટલી લેતા જાઓ ઓછા 15 ગુણ્યા 0 એટલે શું થાય 0 ગુણ્યા તો કે ઓછા 18. 0 ને ઓછા 18 વડે ગુણીએ તો શું થાય 0. તમે આમ પણ કરી શકો, આનો પણ કરી શકો આ દાખલો કે ભાઈ મારે આ રીતે ગણતરી કરવી તો થઈ શકે. ઓછા 15 ગુણ્યા 0 ને ઓછા 18 વડે ગુણીએ તો શું થાય તો કે 0. ઓછા 15 ગુણ્યા 0 એટલે શું થાય 0. અને ડાયરેક્ટ તમે આનો જવાબ 0 મૂકો તો પણ સાચો છે. ગણતરી કરો તો આ રીતે ગણતરી કરી શકાય. બરાબર. અને તમને ખ્યાલ જ આવી જતો હોય કે અહીંયા પરિણામમાં ગુણાકારમાં 0 છે એટલે ડાયરેક્ટ તમે 0 પણ મૂકી શકો. બરાબર છે. એટલે ખાસ યાદ રાખવાની કે આખી રકમની અંદર ગુણાકારમાં, હું તમને સરવાળા બાદબાકીની વાત નથી કરતો, ગુણાકારની અંદર કોઈ પણ રકમને ગુણાકારમાં 0 વડે ગુણવામાં આવે તો તમને પરિણામ તમારું 0 મળે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. f ની અંદર તો કે ઓછા 12 ગુણ્યા ઓછા 11 ગુણ્યા તો કે 0. મિત્રો ઓનો દાખલો તો એ જ દાખલો છે, તમે જોઈ શકો. અહીંયા તમારે જો અહીંયા 0 આખા રકમને ગુણાકારમાં 0 છે. જો તમારે ગણતરી કરવી હોય તો ગણતરી પણ કરી શકાય. ઓછા 12 ગુણ્યા તો કે ઓછા 11 0 ને ગુણે તો 0. ઓછા 12 0 ને ગુણે તો શું થાય તો કે 0. તો અહીંયા આપણે પરિણામની અંદર આખા પરિણામમાં જોવાનું કે જો ક્યાંય પણ ગુણાકારમાં 0 આપે, જો ગુણાકારમાં 0 આપ્યો તો પરિણામ કેવું મળી ગયું 0 મળ્યું. એટલે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ રકમની અંદર ગુણાકારની નિશાની આપેલી હોય અને 0 એટલે કે 0 આપેલું હોય તો આખું પરિણામ તમારું 0 થશે. એટલે બરોબર છે. આગળ જઈએ. એક પછી હવે એવું જી, તો કે જી ની અંદર 9 ગુણ્યા ઓછા 3 ગુણ્યા ઓછા 6.
આમ આપેલ છે. અહીંયા તમે પહેલા તમને એટલું વિચારવું હોય તો એટલું વિચારી શકો. અહીંયા તમે જોઈ શકો વત્તા ગુણ્યા ઓછા. તમે આ બાજુથી પણ ગણતરી કરી શકો. તમને એમ થાય કે ના સાહેબ મારે આ બાજુથી ગણતરી કરવી તો 9 ના 9 ગુણ્યા ઓછા એટલે વત્તા થઈ જાય. 3 6 તો કે 18 નવા તો કે 162. આ દાખલો બીજી રીતે પણ કરી શકો. જો આ રીતે તો કે 9 ગુણ્યા -3 ગુણ્યા -6. જોજો તમને એમ છે કે પહેલા મારે એટલી ગણતરી કરવી છે તો પણ થઈ શકે. મેં આ બાજુની ગણતરી કરી 9 ને એમાં કરવા દીધા. હવે તમને અહીંયા ગણતરી મેં આ રીતે કરી હતી. હવે મેં પહેલા અને બીજાને ગુણ કરું છું. વત્તા ગુણ્યા ઓછા એટલે શું થાય? ઓછા. 9 તેરી ને તો કે 27. માઈનસ નિશાની હોય તો કાઉન્સ કરી નાખવાનું. ગુણ્યા તો કે -6. હવે જુઓ મિત્રો ઓછા ગુણ્યા ઓછા એટલે શું થાય? તો કે વત્તા. હવે આપણે 27 સક કરીએ. આ 27 ગુણ્યા 6 કરીએ. 7 સક તો કે 42 વધ્યા 4 15 તો જો આમાં પણ આપણે 162 જવાબ મળ્યા. તમે આ રીતે પણ ગણતરી કરી શકો, આ રીતે પણ ગણતરી કરી શકો, પણ નિશાનીમાં ખાસ જોવાની. જો અહીંયા મેં શું કર્યું? 9 ના 9 કર્યા. આ તેનો ગુણાકાર કર્યો. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. 6 તેરીને 18. 18 તેરીમાં વત્તા છે એટલે 18 નવા કર્યા તો 18 નવા 162. મિત્ર એની દાખલો મેં પહેલા ને બીજા જોડે ગુણ્યું તો કે અહીંયા વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા. 9 તેરીને 27 ગુણાકાર ઓછા 6. બેમાં ઓછા છે. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થાય. વત્તાની નિશાની મૂકવાની નથી. 27 સક મેં ગુણાકાર તમારી સામે બતાવ્યો છે કે 27 સક 162 થાય. એટલે આ રીતે પણ તમે દાખલો આ રીતે પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો. એટલે ખાસ નિશાનીની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાની છે અને નિયમને વાકેફ રહેવાનું છે. નિયમ ઉપર દાખલા ગણવાના છે. જો નિશાનીમાં તમે ગલતી કરી તો તમારો જવાબ મળવાનો નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. નિશાનીમાં ભૂલ ન પડે એ ખાસ. હવે આગળ આપણે જઈએ જી પછી એસ. તો કે એસ ની અંદર -18 ગુણ્યા -5 ગુણ્યા -4. આ રીતે આપણે આને પણ બે રીતે તમે કરી શકો. ઓલો દાખલો મેં આગળનો દાખલો બનાવ્યો તો એ પ્રમાણે. અને તમને કોઈ પણ રીત તમને એમ થાય કે મારે પહેલા અને બીજાને ગુણાકાર કરવાનો, છેલ્લી રકમ એમને રહેવા દેવી તો પણ ચાલે. અને પહેલી રકમ રહેવા દેવી અને બીજાને ત્રીજાનો ગુણાકાર કરવો હોય તો પણ થાય. હું તમને બે રીતે દાખલો સમજાવું છું. અહીંયા હું પહેલા ને બીજાનો ગુણાકાર કરું છું. ત્રીજી રકમ એમને મૂકું છું. ત્રીજી રકમ -4 એમનો નિકાલ. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા જવાબ. 18 તો કે 90. મિત્ર બરોબર જોજો. હું પહેલી અને બીજી રકમનો ગુણાકાર કરું છું. ત્રીજી રકમ એમને મૂકું છું. પહેલા અને બીજામાં તમારે જોવાનું પહેલા નિશાનીમાં ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા. વત્તા મૂકવાના નથી. વત્તા જ કહેવાય 90. 18 કર્યા એટલે 90 છે. હવે એને આપણે ઓછા 4 વડે ગુણીએ તો આપણો નિયમ છે કે વત્તા ગુણ્યા ઓછા તો પહેલા શું આવશે? ઓછા. હવે 90 ચોક ન આવડે તો 9 ચોક તો આવડતો હોય. 900 તો કે 36 અને મીંડું સડી ગયું. એટલે આ રીતે અથવા ન ખ્યાલ આવે તો 90 ગુણ્યા 4 કરી નાખો. જીરાને ગુણે 4 નવા તો કે 36. તો પણ તમે જવાબ મૂકી શકો. અહીંયા ખાસ યાદ રાખવાનું વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા આવ્યા. નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો. નિશાનીમાં જો ભૂલ થઈ તો પરિણામ ખોટું મળશે. બરાબર છે? તમને ઓછા અને તમે લખો વત્તા તો તમારો દાખલો વાંચવો ન પડે. એટલે ખાસ આમાં નિશાનીની અગત્યતા બહુ જણાવજો. ખાસ ધ્યાન રાખજો. એના પછીનો આગળ આપણે જોઈએ તો એસ પછી આઈનો દાખલો. આઈના દાખલા ઉપર શું છે તો કે -1 ગુણ્યા
ઓછા 2 ગુણ્યા ઓછા 3 ગુણ્યા 4 આ માટેનું છે. અહીંયા તમે આમ તો કરી શકો, આ 2 નો ગુણાકાર આ 2 નો ગુણાકાર આમ તો કરી શકો. તો અહીંયા જુઓ ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થાય, 1 ગુણ્યા 2 એટલે 1 2 તો 1 2 ગુણ્યા અહીંયા જુઓ ઓછા ગુણ્યા વત્તા, અહીં વત્તા છે નથી પહેલે છે એટલે વત્તા મતલબ એટલે ઓછા ગુણ્યા વત્તા એટલે શું થાય ઓછા 3 ને 4 વડે ગુણીએ તો 300 ને 12 થાય. હવે અહીંયા વત્તા છે ગુણ્યા અહીંયા ઓછા છે એટલે વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 12 તો કે 24 તો આપણો જવાબ -24 મળ્યો. ફરીથી મિત્ર ખાસ ધ્યાન રાખજો, અહીં 4 રકમ ગુણાકારમાં આપી છે એટલે પહેલો બીજાનો ગુણાકાર ત્રીજાનો ચોથાનો ગુણાકાર. અહીંયા મેં શું કહ્યું ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા, વત્તાની નિશાની મૂકવાનું નથી, 2 ગુણાકાર. અહીંયા ઓછા 3 ગુણ્યા વત્તા, અહીંયા ઓછા છે ગુણ્યા વત્તા છે એટલે ઓછા આવે 3 તો કે 12. હવે આ બે પરિણામ મળ્યા છે એને પાછો નિયમ યાદ રાખવાનો, વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 12 24 એટલે -24 થયા. એટલે મિત્રો આવા દાખલામાં ખાસ બરાબર ઉતાવળ કર્યા વગર વ્યવસ્થિત ધ્યાન રાખી અને દાખલો ગણવાનો છે. આગળનો દાખલો, આગળના દાખલામાં શું કીધું છે હવે આપણે જોવાનું છે. હવે જે દાખલા નંબર છે તો કે -3 ગુણ્યા ઓછા 6 ગુણ્યા ઓછા 2 ગુણ્યા ઓછા 1. આમાં પણ આપણે યાદ રાખવાનું છે કે એનું બીજું ત્રીજું ચોથાનો ગુણાકાર કરવાનો. તો અહીંયા જુઓ ઓછા ગુણ્યા ઓછા એટલે આપણે વત્તા કરવાના છે અને વત્તાની નિશાની મૂકવા નથી, 3 6 તો કે 18 ગુણ્યા અહીંયા જોવાનું ઓછા ગુણ્યા ઓછા તો વત્તા 2 2 પાછો અહીંયા જોવાનું 2 માં જો આટલો વત્તા ગુણ્યા આટલો વત્તા એટલે વત્તા રે 18 ગુણ્યા 36 એટલે આપણું પરિણામ 36 આવશે. એટલે મિત્રો ખાસ નિશાનીમાં ધ્યાન રાખજો અને નિશાનીમાં ધ્યાન રાખ્યા પછી એને આપણે બરોબર મગજમાં બેસાડવાની છે અને મગજમાં બેસાડ્યા પછી જો તમે દાખલા ગણશો તો તમને આ પહેલો દાખલો અત્યાર સુધી મેં તમને જે દાખલા શીખવાડ્યા એ દાખલા તમને આવડી જશે. જો મિત્ર તમને આવડી ગયા હોય તો થોડાક તમને હું લેસનમાં આપું છું, બરાબર લેસનમાં ગણજો અને એની અંદર તમને બરાબર નિશાનીની ખાસ ધ્યાન રાખજો. નિશાનીમાં ખાસ ધ્યાન રાખશો તો કોઈ પણ રીતે દાખલો ખોટો પડવાનો નથી. એટલે મેં તમને અહીંયા જે દાખલા આપણે શીખ્યા, આપણે 10 દાખલા શીખ્યા છે, એ 10 દાખલાની અંદર આપણે હું અત્યારે તમને હોમવર્ક લખાવું છું, એ હોમવર્ક તમારે નોટમાં કરવાનું છે અને હોમવર્ક બરાબર છે મોટા અક્ષર લખી છે કે જેથી કરીને તમને સ્પષ્ટ દેખાય. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર જોજો. પહેલો દાખલો 9 ગુણ્યા ઓછા 3 ગુણ્યા ઓછા 1. જો તમને સ્પષ્ટ ન દેખાતો હોય તો હું બોલું છું 9 ગુણ્યા કૌંસમાં ઓછા 3 ગુણ્યા કૌંસમાં ઓછા 1. બીજો દાખલો 3 ગુણ્યા ઓછા 1 ગુણ્યા 0. ફરીથી બોલું છું 3 ગુણ્યા કૌંસમાં ઓછા 1 ગુણ્યા 0. નંબર 3 0 ગુણ્યા ઓછા 121 ગુણ્યા 5. ફરીથી બોલું છું 0 ગુણ્યા કૌંસમાં ઓછા 121 કૌંસ પૂરો ગુણ્યા 5. નંબર 4 ઓછા 1 ગુણ્યા ઓછા
ફરીથી દાખલા નંબર 4 કૌંસમાં ઓછા 1 ગુણ્યા કૌંસમાં ઓછા 2 ગુણ્યા કૌંસમાં ઓછા 3 ગુણ્યા કૌંસમાં ઓછા 5. નંબર 5 7 ગુણ્યા ઓછા 1 ગુણ્યા ઓછા 3 7 ગુણ્યા ઓછા 1 ગુણ્યા કૌંસમાં ઓછા 3. નંબર 6 ની અંદર તો કે આપણે લખીએ -10 ગુણ્યા 11 ગુણ્યા ઓછા 3. બરાબર જોજો, માઈનસ એટલે કૌંસમાં ઓછા 10 ગુણ્યા 11 ગુણ્યા ઓછા 3. દાખલા નંબર 7 -121 ગુણ્યા 0 ગુણ્યા -10 ગુણ્યા -3. દાખલા નંબર 8 ની અંદર તો કે 500 ગુણ્યા -3 ગુણ્યા 0 ગુણ્યા -2. બરાબર નિશાની અને દાખલા ગણવાના છે. મેં તમને આ દાખલા હોમવર્કમાં આપું છું. ફરીથી મિત્ર તમને સમજાવવાનો હોય, રકમ લખાણી ન હોય તો ફરીથી જે લેસનમાં કરવાના છે એ લેસનનો પહેલો દાખલો બરાબર ચેક કરી જાજો કે જેથી કરીને તમને કોઈ પણ જાતની નિશાનીમાં ભૂલ ન પડે. પહેલો દાખલો છે 9 ગુણ્યા કૌંસમાં ઓછા 3 કૌંસ પૂરો ગુણ્યા કૌંસમાં ઓછા 1 કૌંસ પૂરો. દાખલા નંબર 2 છે 3 ગુણ્યા ઓછા 1 ગુણ્યા 0. ઓછા 1 કહો એટલે તરત તમારે ખબર પડી જવી જોઈએ કે કૌંસની અંદર ઓછા 1 મૂકવાનો છે. દાખલા નંબર 3 0 ગુણ્યા કૌંસમાં ઓછા 121 કૌંસ પૂરો ગુણ્યા 5. ચોથો દાખલો છે કૌંસની અંદર ઓછા 1 કૌંસ પૂરો ગુણ્યા કૌંસની અંદર ઓછા 2 કૌંસ પૂરો ગુણ્યા કૌંસની અંદર ઓછા 3 કૌંસ પૂરો ગુણ્યા કૌંસની અંદર ઓછા 5 કૌંસ પૂરો. પાંચમો દાખલો છે 7 ગુણ્યા કૌંસની અંદર ઓછા 1 કૌંસ પૂરો ગુણ્યા કૌંસની અંદર ઓછા 3 કૌંસ પૂરો. છઠ્ઠો દાખલો કૌંસની અંદર ઓછા 10 કૌંસ પૂરો ગુણ્યા 11 ગુણ્યા કૌંસની અંદર ઓછા 3 કૌંસ પૂરો. દાખલા નંબર 7 કૌંસની અંદર 121 ગુણ્યા 0 ગુણ્યા કૌંસની અંદર ઓછા 10 કૌંસ પૂરો ગુણ્યા કૌંસની અંદર ઓછા 3 કૌંસ પૂરો. આઠમો દાખલો છે 500 ગુણ્યા કૌંસની અંદર ઓછા 3 કૌંસ પૂરો ગુણ્યા 0 ગુણ્યા કૌંસની અંદર ઓછા 2 કૌંસ પૂરો. આ રીતે મેં તમને પહેલા દાખલાના 8 દાખલા લેસનમાં આપ્યા છે. એ તમે બરાબર નોટની અંદર સરસ મજાની રીતે લખજો કે જેથી કરીને મેં તમને કીધું ઓલા 4 નિયમો મગજમાં રાખવાના છે અને 4 નિયમ રાખ્યા પછી જ તમે ગણી શકશો, કારણ કે નિયમને ફોલો કરવાનો છે. હવે આપણે દાખલા નંબર બીજા ઉપર જવાનું છે અને દાખલા નંબર બીજો છે એમાં આપણે નીચે નાનો ચકાસો, નીચે નાની ચકાસો એટલે કે બરાબર છે, બેયના જવાબ હરખા છે કે ચકાસો એટલે ડાબા બરાબર જવાબ છે એ બીજું છે. તો અહીંયા આપણે એ આપ્યો છે એની અંદર 18 ગુણ્યા કાટકોણની અંદર 7 વત્તા કૌંસની અંદર ઓછા 3 કૌંસ પૂરો કાટકોણ બરાબર. અહીંયા કાટકોણની અંદર 18 ગુણ્યા 7 કૌંસ પૂરો કાટકોણ કૌંસ વત્તા બીજા કાટકોણની અંદર 18 ગુણ્યા ઓછા 3 સાદો કૌંસ
જમણી બાજુ કહેશું તો પણ ચાલે. તો અહીંયા આપણે ડાબી સાઈડ લખી શકીએ ડાબા. ડાબામાં કઈ બાજુ? તો કે આ રકમ 18 ગુણ્યા કાટકોણની અંદર 7 વત્તા ઓછા 3 કાટકોણ કાઉન્સ પૂરો. હવે આપણે ડાબી બાજુનો જવાબ મેળવીએ છીએ, પછી આપણે જમણી બાજુનો જવાબ મેળવશું. તો અહીંયા જુઓ 18 ના 18 ગુણ્યા, અહીંયા તમે જુઓ કાટકોણ કાઉન્સ એમના, અહીંયા આપણે જોઈએ તો આમ લખી શકાય 7 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 3. બરોબર જોઈજો, 7 ના 7 વત્તા અહીંયા કાઉન્સ એટલે ગુણાકાર સમજવાનો છે, 7 ગુણ્યા ઓછા 3 એટલે ઓછા. આપણે એક ખાસ એટલું ધ્યાન રાખવાનું, વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 3 એટલે 3 મૂકી દેવાનું. હવે આપણે 18 ગુણ્યા, હવે 7 માંથી 3 કાઢો એટલે 4 અને કાટકોણ કાઉન્સ કાઢી નાખવાનું. હવે તમને 18 એકાનો પાડો બોલતા હોય તો 1872 થાય. મિત્રો તમે ધોરણ 7 માં આવી ગયા છો, એટલે ધોરણ 7 વાળા વિદ્યાર્થીને 11 એકા તો આવડવા જોઈએ. જો કોઈ વિદ્યાર્થીને 11 એકામાં થોડી ભૂલ થતી હોય તો અત્યારે હજી આપણી પાસે સમય છે, તમે ઘેર બેઠા 11 એકા પાકા કરી શકો. કારણ કે 11 એકા એ આપણો પાયો છે. કોઈ પણ દાખલાની અંદર કે કોઈ ગણતરી ગુણાકાર કરવો હોય તો આપણે ગુણાકારનો ઉપયોગ કરવો પડતો હોય છે, ભાગાકાર કરવો હોય તો એકા કે 11 એકાનો ઉપયોગ કરવો પડતો હોય છે. એટલે મિત્રો 10 એકા એ આપણે 10 એકા 11 એકા એ આપણે આવડવા જોઈએ. એટલે ખાસ કોઈ પણ વિદ્યાર્થીને 11 એકા થી 20 એકા ન આવડતા હોય તો એને ખાસ પોતે ઘેર બેઠા તૈયાર કરી લેવાના છે. એટલે આપણે ડાબી બાજુ કેટલા જવાબ આવ્યા? 72. હવે આપણે જમણી બાજુ જવાબ કરવાનો છે. જબાની અંદર રકમ કઈ છે પેલા લખી નાખવાનું. તો કે કાટકોણ કાઉન્સમાં 18 ગુણ્યા 7 કાટકોણ કાઉન્સ પૂરો વત્તા બીજા કાટકોણની અંદર 18 ગુણ્યા સાદા કાઉન્સમાં 3 કાટકોણ કાઉન્સ પૂરો. તો અહીંયા હવે આપણે જોવાનું, અહીં તમે ઓલું કરી શકો 18 7 તો કે 124 વત્તા અહીંયા આપણે અહીં પણ નિશાની કાઢવી હોય તો કાઢી શકો તમે. અહીંયા જોવાનું આ વત્તા ગુણ્યા ઓછા એટલે અહીંયા શું થાય? ઓછા અને 18 તેરીને શું થાય? તો કે 54. હવે મિત્રો અહીંયા આપણે આવી રીતે કરી શકીએ 124 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા 54. હવે આની બાદબાકી કરવાની છે. 124 માંથી આપણે -54 કાઢવાના છે. 6 માંથી 4 કાઢીએ તો 2, તેમાંથી 5 ન જાય એટલે 10 બોલે 12 માંથી 5 જાય તો 7. તો જુઓ અહીંયા આપણો જવાબ 72 આવ્યો. અહીંયા પણ જવાબ 72 છે, એટલે અહીંયા ડાબા બરાબર જવાબ, એટલે કે આના બરાબર આ થાય છે. ચકાસી લીધું, આ જવાબ અને આ જવાબ બે હરખો આવવો જોઈએ, તો જ આને આપણે ચકાસ્યું કહેવાય. તો તમે મિત્રો બેમાં જોઈ લીધું કે બેમાં જવાબ સરખો આવે છે, એટલે આને આપણે બરાબર કહી શકીએ કે આના બરાબર આ છે. બરાબર છે. ફરીથી આ દાખલાને પાછું રિવિઝન કરું છું. ફરીથી ડાબી બાજુની રકમ પહેલા લખી નાખવાની. જે દાખલો તમે ગણો છો, જે સાઈડ ગણો છો, ડાબી સાઈડ ગણો છો કે જમણી સાઈડ, એ રકમ પહેલા તમારે લખી નાખવાની કે તમે કઈ બાજુ ચાલશો. તો કે ડાબી બાજુનો દાખલો ગણીએ એટલે ડાબા લેખા રકમ લખી 18 ગુણ્યા કાટકોણની અંદર 7 વત્તા ઓછા 3 તો સાદો કાઉન્સ પૂરો કાટકોણ કાઉન્સ. અહીંયા 18 ના 18 ગુણ્યા, અહીંયા મિત્રો તમે જોઈ શકો કે અહીંયા વત્તા ગુણ્યા ઓછા છે એટલે ઓછા 3 આવ્યા. 7 માંથી 3 કાઢ્યા એટલે 4. 18 ના 18 ગુણાકાર અને 7 માંથી 3 કાઢીએ એટલે 4 થાય. 18 અને 4 ની વચ્ચે ગુણાકાર છે એટલે આપણે એનો ગુણાકાર કર્યો 1872. તો આપણે ડાબી બાજુ. હવે એ જ રીતે જમણી બાજુ. તો કે જમણી બાજુની અંદર રકમ લખી નાખીએ. કાટકોણની અંદર 18 ગુણ્યા 7 કાટકોણ પૂરો વત્તા કાટકોણની અંદર 18 ગુણ્યા ઓછા 3 કાટકોણ કાઉન્સ પૂરો. તો અહીંયા 18 ટકા તો કે 126 થાય. 18 તેરીને 54 કેવા? તો કે માઈનસ થાય. હવે તમે જોઈ શકો કે વત્તા
વત્તા ગુણ્યા ઓછા એટલે શું થાય? ઓછા થાય. એટલે 124 માંથી આપણે 54 કાઢવાના છે. મેં તમને બાદબાકી કરી કે 124 માંથી 54 બાદ કરીએ તો આપણે કેટલા મળે? 72 મળે. તો અહીંયા આપણે ચકાસી લીધું કે આ જવાબ બરાબર છે, એટલે કે ડાબા બરાબર જવાબ છે. મિત્રો બીજો દાખલો પણ આપણે ગણતરી કરીએ કે બીજા દાખલાની અંદર પણ આ રીતે થઈ શકે છે. એ પણ દાખલો ચકાસવાનો છે કે ડાબા બરાબર જવાબ આવે છે કે નહીં. તો આપણે બીજા દાખલાની અંદર આપણે જોઈએ તો બી ની અંદર કીધું છે સાદા કૌંસમાં -21 ગુણ્યા કાટકોણની અંદર -4 સાદો કૌંસ પૂરો વત્તા -6 કાટકોણ કૌંસ પૂરો બરાબર કાટકોણની અંદર માઈનસ સાદા કૌંસની અંદર 21 ગુણ્યા સાદા કૌંસની અંદર -4 કાટકોણ કૌંસ પૂરો વત્તા કાટકોણની અંદર સાદો કૌંસ -21 સાદો કૌંસ પૂરો ગુણ્યા -6 સાદો કૌંસ પૂરો અને કાટકોણ કૌંસ. ચાલો હવે આપણે આમાં જોવાનું છે કે આ દાખલો અને બરાબર છે કે નથી, ચકાસવાનું છે. તો અહીંયા ખાસ